પીઆઈ પાદરિયા માટે કેસ ન લડવાનો રાજકોટ બાર એસોસિએશને ઠરાવ રદ થઈ શકે છે। આવતીકાલે રાજકોટ બાર એસોસિએશનની બેઠક મળશે અને જેમાં કેસ ન લડવાનો ઠરાવ રદ કરવા અંગે ચર્ચા કરવામાં આવશે। રાજકોટ બાર એસોસિએશનના ઉપપ્રમુખ સુરેશ ફળદુએ આ માહિતી આપી, જેમાં તેમણે કહ્યું કે જયંતિ સરધારા બિઝનેસમેન હોવાનું કહી રહ્યા છે। તેમના વિરુદ્ધ થયેલી ફરિયાદમાં પણ તે બિઝનેસમેન હોવાનો ઉલ્લેખ છે, જેથી આવતીકાલની બેઠકમાં કેસ ન લડવાના ઠરાવ પર વિચારણા કરવામાં આવશે। જયંતિભાઈ સરધારા પોતે ઉદ્યોગપતિ હોવાનું, બિઝનેસમેન હોવાના પુરાવા, જેમાં 5 થી વધુ કંપનીમાં પોતે ડાયરેક્ટર હોય, આવા પણ પુરાવા રજૂ કરવામાં આવેલ છે। અને એ સાથે એવી રજૂઆત કરવામાં આવેલ છે કે જયંતિભાઈ સરધારા એ કોઈ વેલફેરના સભ્ય નથી, વેલફેરમાં કોઈ જમા કરાવેલ હોય પૈસા એવી પણ હકીકતો નથી, ઉપરાંત એ પ્રેક્ટિશનર એડવોકેટ નથી, એ બિઝનેસમેન છે એવું પોતે પોતાની એફઆઈઆર થઈ છે, એ એફઆઈઆરમાં પણ પોતે વેપારી હોવાની હકીકત જણાવેલ છે। ત્યારે જ્યારે પોતે વેપારી હોવાનું એ સ્વયં પોતે કહેતા હોય ત્યારે આવા કિસ્સામાં સામાન્ય રીતે ઠરાવ કરવો ન જોઈએ અને ઠરાવ જે થયેલો છે એને ફેર વિચારણા કરવી જોઈએ અને ફેર વિચારણા કરી અને આ ઠરાવ રદ કરવો જોઈએ। આ પ્રકારની એક રજૂઆત ગઈકાલે મળેલ છે। એ રજૂઆત સંબંધે અમારે ફરીથી સોમવારે મિટિંગનું આયોજન કરવામાં આવેલ હોય, કારણ કે આજ રોજ છે એ અમારે રાજકોટ બાર એસોસિએશનની ડિરેક્ટરી, ઈ ડિરેક્ટરી અને વેબસાઇટ લોન્ચિંગનો કાર્યક્રમ હોય, એટલે એ કાર્યક્રમમાં યુનિક જજ પણ નામદાર આવતા હોય, એટલે આ પ્રસંગ હોવાના કારણે કોઈ નિર્ણય લઈ શકાયેલો નથી। એટલે સોમવારના જે કંઈ અમારી બોડી મળે અને એમાં બહુમતીથી ચર્ચા કરી અને આગળ ફેર વિચારણાના અંતે શું નિર્ણય કરવો એના પર મુલતવી છે।